કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હોવું જોઈએ. વેલકમ ટુ સાયબર ગુજ્જુ, જ્યાં આપણે સાયબર સિક્યુરિટી, એથિકલ હેકિંગ અને ઓનલાઈન સેફ્ટી ગુજરાતીમાં સિમ્પલ અને રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે શીખીએ છીએ. એક SMS આવ્યો, એ લિંક પર ક્લિક થઈ ગયું અને સવારે આંખ ખુલે ત્યારે બેંક એકાઉન્ટ ઝીરો, મોબાઈલ હેકડ અને ડેટા લીકડ. સાયબર અટેક ફિલ્મ નથી ભાઈ, આ રોજ આપણી આસપાસ થઈ રહ્યું છે. આ વિડીયોમાં આજે આપણે સમજશું સાયબર સિક્યુરિટી થ્રેટ્સ ખરેખર શું છે અને હેકર્સ કેવી રીતે અટેક કરે છે. સાયબર થ્રેટ્સ એટલે શું? કોઈ પણ એવી એક્ટિવિટી જે તમારું ડેટા ચોરી કરી શકે, સિસ્ટમને નુકસાન કરી શકે અથવા તમને પૈસાની ખોટ કરાવી શકે. આ થ્રેટ્સ દેખાતા નથી પણ ડેમેજ રિયલ કરે છે. અને સૌથી ડેન્જરસ વાત, મોટાભાગના અટેક યુઝરની ભૂલથી જ થાય છે. વાયરસ એટલે કમ્પ્યુટરની બીમારી. વાયરસ શું કરે? ફાઇલ સાથે અટેચ થાય, સિસ્ટમ સ્લો કરે, ડેટા કરપ્ટ કરે, પોતે કોપી થતો રહે. વાયરસ સામાન્ય રીતે આવે છે ક્રેક્ડ સોફ્ટવેર, અનનોન USB, મૂવીઝ, ગેમ્સ. એક ફાઇલ ઓપન અને વાયરસ એક્ટિવ. લિનક્સ અને સિક્યુરિટી અવેરનેસ અહીં જ કામ આવે છે. રેન્સમવેર સૌથી ડેન્જરસ થ્રેટ છે. આ અટેકમાં તમારો ડેટા લોક થઈ જાય, સ્ક્રીન પર મેસેજ આવે, પે મની ઓર લોસ્ટ ડેટા. હોસ્પિટલ્સ, કંપનીઝ, કોલેજ કોઈ સેફ નથી. ઇન્ડિયામાં ઘણા કેસ થાય છે જ્યાં કંપનીઝ ₹1 કરોડ ચૂકવ્યા હોય, બેકઅપ ન હોય તો. રેન્સમવેર ઇઝ ઇક્વલ ટુ કેરિયર ડિસ્ટ્રોયર. ફિશિંગ એટલે ફેક મેસેજ પ્લસ રિયલ લુકિંગ ટ્રેપ. એક્ઝામ્પલ્સ: યોર KYC expired, your account will be blocked, you won a lottery. ઈમેલ્સ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, SMS બધે ફિશિંગ છે. યુઝર ડરે છે, ક્લિક કરે છે અને હેકર જીતે છે. હેકર સિસ્ટમને હેક નથી કરતો, હેકર્સ માણસને હેક કરે છે. ડીડોઝ અટેકમાં હજારો કોમ્પ્યુટર એક સાથે રિક્વેસ્ટ મોકલે, સર્વર ઓવરલોડ થઈ જાય, વેબસાઇટ ડાઉન થઈ જાય. બેંક્સ, ગવર્મેન્ટ સાઇટ્સ, ગેમિંગ સર્વર્સ બધા ટાર્ગેટ બની શકે. યુઝરને લાગે કે વેબસાઇટ સ્લો છે પણ હકીકતમાં સર્વર અટેક હેઠળ છે. થ્રેટ્સ વધવાના કારણ: અવેરનેસની અછત, વીક પાસવર્ડ, ફ્રી વાઈફાઈ, ઓલ્ડ સિસ્ટમ, મુझे कुछ नहीं होगा એટીટ્યુડ. સાયબર સિક્યુરિટી ઇગ્નોરન્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્વિટેશન ટુ હેકર. જો તમને થ્રેટ સમજાય તો અટેક તમને ડરાવશે નહીં, પણ જો થ્રેટ્સ ઇગ્નોર કરશો તો અટેક તમને હેરાન કરશે. કમેન્ટમાં લખો, આઈ વિલ નોટ ક્લિક બ્લાઇન્ડલી. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કારણ કે નેક્સ્ટ વિડીયોમાં આપણે હેકર્સ કેવી રીતે ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે એ શીખીશું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. સો સ્ટે સેફ, સ્ટે સ્માર્ટ, સ્ટે અવેર ફોર હેકર્સ. બેઝિક પ્રોટેક્શન: સ્ટ્રોંગ પાસવર્ડ, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન, અનનોન લિંક અવોઇડ કરવી, સોફ્ટવેર અપડેટ, લિનક્સ પ્લસ સિક્યુરિટી ટૂલ્સ. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ બનવા માટે થ્રેટ સમજવી કમ્પલસરી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, સાયબર ગુજ્જુને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.